નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર પાતળિયા હનુમાનજી મંદિર પાછળ બ્રહ્મપોળમાં પૂરા ફોર્સથી પાણી નહીં આવતા મહિલાઓએ નળી લગાડી ઘરમાં જોઈતું પાણી ભરવાના પ્રયાસ કર્યો। મહિલાઓ દ્વારા જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિને ફોન કરતા તમને જે તકલીફ પડે તેમ જણાવાયું। લખતર ગામના વાસ્મો અને પાણી સમિતિ દ્વારા અંદાજે રૂપિયા 2 કરોડના ખર્ચે પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે। લખતર ગામમાં નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇનનું કામ હલકી ગુણવત્તાવાળું હોય નવી પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ થાય છે। નવી પાઇપલાઇન રિપેર કરવા આશરે 8 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા તેમને રિપેર કરવા આપવામાં આવેલ કનેક્શન કરાતા વધારે કનેક્શન રિપેરિંગ કરી આપેલ છે, છતાં દરરોજ નવી જગ્યાએ પાઇપલાઇન લીકેજ થાય છે। આથી લખતર ગામ સહિત બહારના વિસ્તારોમાં સહિત ઘણા બધા પરા વિસ્તારમાં પાણી આવતું નથી। ત્યારે લખતર ગામ વિશ્વવિખ્યાત પાતાળિયા હનુમાનજી મંદિર પાછળ આવેલ બ્રહ્મપોળ વિસ્તારમાં પાણી પૂરતા ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં પાણી નથી। આથી મહિલાઓએ પોતાના ઘરે પાણી લઈ જવા માટે આજુબાજુના ઘરમાંથી પોતાના ઘરે પાણી લઈ જવા નળીઓ લંબાવી પડી। તેમ છતાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં આવતા મહિલાઓએ લખતર ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કર્યો હતો। સંવાદદાતા વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર। પાણી નથી આવતું સારું, કોઈ થોડું આવે છે, જીરીક મૂકો છો એમાં શું વરે અમારું? 4 દી આપો, 4 દી પાણી આપે। તમારા વિસ્તારમાં રોડ રસ્તાની કેવી સગવડતા છે? કઈ નહીં, શું સગવડ? હુંડો હાલો ભાઈ, પાણી આવતું નથી પરમપુરમાં, ઊંચાડો વિસ્તાર છે અમારે, તો 4 દી તમે પાણી આપો। પાણી આવીને શું કરવાના? આવ્યા માણસ બેઠા છે, મારા મોટા ગામમાં વિસ્કાઈ ઓલી શેર નહીં, છૂટા જ નથી, તો કરવાનું શું અમારે? વારાફરતી બધા પાણી દેતો બધે આવે, 4 દી એકાય પાણી તો ક્યાંથી ના આવે? ધીમું છોડો, પાણી ક્યાંથી આવે? તો પાણી ફૂલ છોડો, ત્રીજા દિવસે પાણી દેવાનું કરી નાખો। અને બીજા નાના પાણી આપો। ભલે વારાફરતી આવરે પાણી દેતો હાલે ઈ એક દી આઈન ખાતે એક દી પરામ દે તો પાણી આવે ને બધાને એકાય સુરત ક્યાંથી પાણી આવે? પાણી આપો, પાણી ફૂલ છોડો, પાણી ક્યાં આવે?